નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વધીએ. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આમ તો કોઈ પણ અર્થતંત્ર હોય, ઘણા બધા પ્રશ્નો હોય. ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, નિરક્ષરતા, પ્રાદેશિક અસમાનતા, આ બધા તો રૂટીન પ્રશ્નો છે જ. પણ ઘણી વખતે અમુક અર્થતંત્રમાં નવા પ્રકારના પ્રશ્નો જોવા મળે. તે કેટલીક વાર એ પ્રશ્નો વિકાસ માટે પણ જવાબદાર બને. અને એવા મુખ્યત્વે 3 પ્રશ્નો આ પ્રકરણમાં છે. એક સ્થળાંતર, બીજું શહેરીકરણ અને ત્રીજું પાયાની સવલતો અથવા તો આંતરમાળખાકીય સવલતો. હવે ચાલુ વર્ષ માટે જે 70% સિલેબસ રાખ્યો છે અને 30% સિલેબસ સરકારે રદ કર્યો છે, ત્યારે આ પ્રકરણમાંથી તમે લોકો જાણો છો 11.2.3 શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો, જે આપણા કોર્સમાં નથી, અને આંતરમાળખાકીય સેવાઓ જુદી જુદી, એ પણ આપણા કોર્સમાં નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોઈ ગયા છીએ એની હું તમને વાત કરું તો ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં 1991માં આવેલા આર્થિક પરિવર્તન એટલે કે સુધારાનો પરિચય આપણે મેળવ્યો. સાથે સાથે સ્થળાંતર, માઇગ્રેશન એટલે શું, સ્થળાંતરની વ્યાખ્યા, એક વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય કે ધંધો તેમજ વધુ સારું જીવન ધોરણ જીવવા માટે, પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે ત્યારે તેને આપણે સ્થળાંતર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા પરથી આપણે એક બાબત ખાસ તારવી કે જેના 2 પાસા છે. નંબર 1 કે સ્થળાંતર આપણે એને જ કહીશું કે જે દેશ કે વિદેશમાં લાંબા ગાળાનો વસવાટ હોય. વિઝિટર્સ વિઝા લઈને કોઈ વિદેશ જાય અથવા તો એકાદ વીક માટે, એકાદ મહિના માટે કોઈ જાય તો એ સ્થળાંતર નહીં ગણાશે. સ્થળાંતર નોકરી, વ્યવસાય કે ધંધો કરવા માટે કે વધુ સારું જીવન ધોરણ મેળવવા માટે થતું હોય છે. આ 2 પાસા આપણે આ વ્યાખ્યામાંથી મેળવ્યા. સ્થળાંતરના જુદા જુદા પ્રકારો પૈકી આંતરિક, આંતરરાષ્ટ્રીય, આકર્ષણ, અપાકર્ષણ સ્થળાંતરનો પણ પરિચય આપણે મેળવ્યો. આ આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર 1-1 માર્ક્સનો પ્રશ્ન, આકર્ષણ, અપાકર્ષણ 1-1 માર્ક્સનો પ્રશ્ન, અને એન્ટાયર શોર્ટ નોટ કે જે ટાઈપ્સ ઓફ માઇગ્રેશન, સ્થળાંતરના વિવિધ પ્રકારો, કારણ આધારિત અને સ્થળ આધારિત, એ 3 માર્ક્સની ટૂંકનોંધ હતી મિત્રો, અને અગત્યની હતી. ઉદાહરણ, દાખલા, દલીલ સહિત આપણે એ ટૂંકનોંધ કરવાની છે. ત્યારબાદ આપણે સ્થળાંતરના વિવિધ કારણો, જેવા કે આર્થિક કારણો, સામાજિક કારણો અને રાજકીય કારણોનો પણ અહીં પરિચય મેળવ્યો. સાથે સાથે કુદરતી આપત્તિઓ, પર્યાવરણીય પરિબળનો પણ પરિચય મેળવ્યો. આ સ્થળાંતર જે છે એની કોઈ પણ અર્થતંત્ર ઉપર 2 અસરો પડે, એક સારી અને બીજી નકારાત્મક, હકારાત્મક અને નકારાત્મક. 5 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો, એ આપણે જોઈ ગયા. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, શહેરીકરણ એટલે શું, નગરની વ્યાખ્યા. આપણે જાણીએ છીએ કે આખા અર્થશાસ્ત્રમાં સૌથી લાંબી ડેફિનેશન જે છે આ શહેરીકરણની છે. આપણે જોયું 1951માં એની વ્યાખ્યા ઉદાર હતી, પછી 61, 71, 81, 1991 એ વ્યાખ્યા ચુસ્ત બનાવાઈ. એવા બધા વિસ્તારો કે જે મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ, નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય, અને બીજા
3 માપદંડોનું પાલન હોય, જેમાં 5000 કે તેથી વધુ વસ્તી હોય, કુલ પુરુષ વસ્તીના 75% લોકો બિનકૃષિ ક્ષેત્રેથી આવક મેળવતા હોય અને પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400થી વધુ વસ્તી ગીચતા હોય. વસ્તી ગીચતા એટલે પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસવાટ કરતા લોકોનું પ્રમાણ. એનો પણ આપણે પરિચય મેળવ્યો. વ્યાખ્યા ખૂબ જ અગત્યની હતી, કરી દેવાની છે. કયા 3 માપદંડો અને કઈ 3 રીતોએ શહેરીકરણ થવા પામે છે? એક તો કુદરતી વસ્તી વધારો, બીજું નગરની વ્યાખ્યામાં ફેરફાર, અને ત્રીજું મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર પામે તો પણ શહેરનો વ્યાપ વધે. ત્યારબાદ આપણે શહેરીકરણની અસરો પૈકી પહેલી અસર એટલે હકારાત્મક અસરોની ચર્ચા કરી. એમાં માળખાકીય સુવિધા, ગરીબી ઘટે, સાંસ્કૃતિક વિકાસ, અત્યાધુનિક આરોગ્યની સેવાઓ, સામાજિક અસર અને ઊંચું જીવન ધોરણ. અહીં સુધી આપણે ગયા સેશનમાં ચર્ચા કરી ગયા. આજે આપણે આગળનો મુદ્દો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 137 પર આપેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે સૌથી પહેલાં તો પેન્સિલથી ત્યાં 5 માર્ક્સ લખી દો. ઘણો અગત્યનો પ્રશ્નોત્તર છે આ. ઈ વિભાગમાં પૂછાય છે. શહેરીકરણની નકારાત્મક અસરો. વિદ્યાર્થી મિત્રો, અનિયંત્રિત શહેરીકરણ થવા પામ્યું છે. જો એ મર્યાદામાં હોત તો કદાચ આ મુશ્કેલીઓ ના હોત, પણ અનિયંત્રિત શહેરીકરણને કારણે ઘણી બધી નકારાત્મક અસરો આપણી સમક્ષ ઊભી થવા પામી છે. ત્યારે અહીં 6 અસરોનો આપણે અભ્યાસ કરવાનો છે કે જે નેગેટિવ છે, અર્થતંત્ર માટે નિષેધાત્મક છે. એમાં સૌથી પહેલી નકારાત્મક અસર એટલે આર્થિક અસમાનતા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે શહેરોમાં એક તરફ તો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલો બૌદ્ધિક વર્ગ અને સાહસિક નિયોજકો રહેતા હોય છે. તેઓના પોતાના ધંધા વ્યવસાયના એ માલિકો હોય, ધંધાના માલિકો હોય એટલે એમની આવકનું સ્તર બેઝિકલી ખૂબ ઊંચું હોય છે. જ્યારે બીજી બાજુ ઓન ધ અધર હેન્ડ ગ્રામીણ વિસ્તારમાંથી જે અભણ, ગરીબ અને શ્રમિક વર્ગ જે છે એ જ આવતો હોય છે કે તેઓને મજૂરી સિવાય બીજું કોઈ કૌશલ્યવર્ધક કામ મળતું નથી. પરિણામે તેઓની આવક ખૂબ જ નીચી રહેવા પામે છે. એટલે તમે જુઓ, શહેરમાં દેખીતી રીતે 2 વર્ગ પડે છે, એક ધનિક વર્ગ અને બીજો ગરીબ વર્ગ, જે મોટે ભાગે અનસ્કિલ્ડ છે, બિનકુશળ છે. ગ્રામીણ વિસ્તારનો મજૂર વર્ગ છે, ગરીબ વર્ગ છે. એટલે અહીં આર્થિક અસમાનતા ઉડીને આંખે વળગે છે. આપણો પહેલો મુદ્દો નકારાત્મક અસરોનો, આર્થિક અસમાનતા. બીજો મુદ્દો સામાજિક અસમાનતા. વિદ્યાર્થી મિત્રો, આર્થિક અસમાનતા તો આપણે જોયું કે ભાઈ ધનિક અને ગરીબ, સાથે સાથે સામાજિક અસમાનતા પણ જોવા મળે. શહેરી સમાજનો ધનિક અને શિક્ષિત વર્ગ અત્યાધુનિક વિચારસરણી ધરાવે છે. એની સામે અશિક્ષિત ગરીબ વર્ગ રૂઢિચુસ્ત અને કુંઠિત વિચારસરણીનો એ ભોગ બનેલો હોય છે. આ સોશિયલ ડિસ્ટન્સિંગ થઈ જાય ઓટોમેટિક. સોશિયલ ઇમ્બેલેન્સ, સામાજિક અસમાનતા. એમની વિચારસરણી કુંઠિત થયેલી હોય, નિમ્ન કક્ષાની. રૂઢિચુસ્ત હોય, ઓર્થોડોક્સ. તો આધુનિક વિચારસરણી વાળો વર્ગ પણ હોય અને રૂઢિચુસ્ત વિચારસરણી વાળો પણ વર્ગ હોય. આને લીધે સામાજિક અસમાનતા ઊભી થાય છે. ત્રીજો મુદ્દો છે ગંદા વસવાટ, એનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, ગામડામાંથી શહેરમાં આવતા
શહેરી સમાજનો મજૂર વર્ગ ગરીબાઈને કારણે પાકા મકાનમાં રહેવાની એમની કોઈ કેપેસિટી ક્ષમતા, આર્થિક ક્ષમતા નથી હોતી. એટલે ફરજિયાતપણે દૂર દૂરના વિસ્તારોમાં ના છૂટકે એ લોકોએ ગંદા અને ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં રહેવું પડતું હોય છે. તમે જુઓ, મહારાષ્ટ્રના મુંબઈમાં, દેશની આર્થિક રાજધાની, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે ધારાવી. વડોદરામાં પણ તમે જુઓ, ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ઝૂંપડપટ્ટીમાં લોકો વસવાટ કરે છે, કારણ કે તેઓને પાકું મકાન ખરીદવાની આર્થિક ક્ષમતા એઓની ન હોવાને કારણે ફરજિયાતપણે તેઓએ આવા ગંદા વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય છે. એટલે આ ત્રીજો મુદ્દો આપણો થયો, ગંદા વસવાટનો પ્રશ્ન. ચોથી બાબત, કાયદો અને વ્યવસ્થાની સમસ્યા. અનિયંત્રિત શહેરીકરણને કારણે શહેરમાં વસ્તી વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે. તમે જાણો છો વસ્તી વિસ્ફોટ એટલે શું? અનિયંત્રિત વસ્તી વધારો, મૃત્યુદર કરતા જન્મદર ખૂબ વધારે હોવો, એને આપણે વસ્તી વિસ્ફોટ કહીએ. તો આ વસ્તી વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. માથાદીઠ વાહનની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં જો વધારો થાય તો ટ્રાફિકની સમસ્યા પણ એના લીધે જ સર્જાય. સાથે સાથે વાત કરીએ તો રોજગારીની પૂરતી તકો નથી મળતી, અને પૂરતા પ્રમાણમાં આવક ન મેળવી શકતા એ લોકો, જે ગ્રામીણ વિસ્તારનો ગરીબ વર્ગ, મજૂર વર્ગ સ્થળાંતર પામ્યો છે શહેરમાં, તે ચોરી, લૂંટફાટ વગેરેમાં જોડાઈ અને આવી ઘટનાઓ રોજિંદી બની જાય છે. કાયદો અને વ્યવસ્થા તેને પહોંચી વળવા માટે પણ અપૂરતા સાબિત થાય છે. એટલે પરિસ્થિતિ કથળે છે. આપણે રોજ બરોજ ન્યૂઝપેપરમાં, વર્તમાન પત્રોમાં સમાચાર વાંચીએ છીએ. ચેન સ્નેચિંગ, પીક પોકેટિંગ, લૂંટફાટ, એટીએમ લૂંટવું, ઘણા પ્રસંગો આપણે જોઈએ છે. તો એ મોટે ભાગે કોણ કરે? જેઓ પાસે રોજગારીની પૂરતી તક નથી, જેઓ ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા, અહીંયા એમની પાસે કોઈ એવું બેકગ્રાઉન્ડ નથી, પ્રોપર્ટી નથી, તો આવી રીતે એમનું ગુજરાન ચલાવતા હોય છે. પાંચમી નકારાત્મક અસર છે આંતરમાળખાકીય સુવિધાના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પરિવહન, ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય, હેલ્થ અને રસ્તાની અપૂરતી સેવાઓ, દૂષિત પીવાના પાણીની સમસ્યા, આવા પાણીજન્ય રોગચાળા, વીજળીની પણ અપૂરતી સુવિધાઓ. તમે જુઓ, ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય કે રસ્તાની બંને બાજુ અથવા ફૂટપાથ ઉપર વસવાટ કરતા લોકો હોય, ઝૂંપડપટ્ટી હોય, ત્યાં વીજળી નથી હોતી, રસ્તા નથી હોતા, સ્વચ્છતાના પણ અનેકાનેક પ્રશ્નો હોય છે. એટલે આવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં કોર્પોરેશન દ્વારા પણ પૂરી નથી પાડી શકાતી. એટલે જ કહ્યું છે સ્થાનિક વહીવટી તંત્ર એટલે કે મહાનગરપાલિકા જે નિષ્ફળ રહે છે. આંતરમાળખાકીય સુવિધાના પણ અહીં પ્રશ્નો ઊભા થાય છે. પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો. શહેરીકરણ એ ઔદ્યોગિકીકરણનું જ પરિણામ છે. તમે જુઓ, શહેરી વિસ્તારમાં જેટલા ઉદ્યોગો વધે એટલા એ ઉદ્યોગોમાં રોજગારી, રોજીરોટી મેળવવા માટે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં લોકો સ્થળાંતરિત થતા હોય છે. ઔદ્યોગિકીકરણનું પરિણામ હોવાને કારણે શહેરમાં અનેકવિધ ઉદ્યોગો સ્થપાયા હોવાથી દરેક પ્રકારના પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધતા જ જાય છે. ગંદકીની પણ ગંભીર સમસ્યા, માનવીના સ્વાસ્થ્ય ઉપર એની નેગેટિવ અસર થતી હોય છે. ઉદાહરણ તરીકે, અડધાથી વધુ ગરીબ વસ્તી
ચામડી અને શ્વસન તંત્રના રોગોથી પીડાય છે. કેમ? એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, સોઇલ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, માટી જમીનમાં પ્રદૂષણ, આવા બધા પ્રદૂષણોને કારણે ચામડીના રોગો અને શ્વસન તંત્રના રોગોનો ભોગ ગરીબ લોકો પણ બનતા હોય છે. હાઇજેનિક એન્વાયરમેન્ટ નથી હોતું, આરોગ્યપ્રદ વાતાવરણ એમની આજુબાજુમાં નથી હોતું. તો આ પ્રમાણે એ લોકોને પર્યાવરણના પ્રદૂષણ જે છે મેં કયા તમને જમીનનું, અવાજનું, હવાનું અને પાણીનું પ્રદૂષણ, એને કારણે રોગચાળો પણ ફેલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શહેરીકરણની નકારાત્મક અસરો. પહેલું આર્થિક અસમાનતા, બીજું સામાજિક અસમાનતા, ત્રીજું ગંદા વસવાટોનો પ્રશ્ન, ચોથું કાયદો અને વ્યવસ્થાની સમસ્યા, પાંચમું આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો, અને છઠ્ઠું પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા આપણે ફરજિયાતપણે મોઢે કરવાના છે અને હોમવર્કમાં તમારા સ્વાધ્યાયમાં 5માનો ચોથો પ્રશ્ન આપેલો છે, શહેરીકરણની અસરો સમજાવો. હવે જો આવો પ્રશ્ન પૂછાય તો તમારે હકારાત્મક અને નકારાત્મક બંને અસર સમજાવવી પડે. કેટલીક વાર એવું એ પૂછાય કે હકારાત્મક અસરો જણાવીને નકારાત્મક અસરોની ચર્ચા કરો, એટલે હકારાત્મકના ખાલી મુદ્દા અને નકારાત્મક અસરો સમજાવવાની, આવું પણ પૂછાય. અને કેટલીક વખતે ફક્ત નકારાત્મક અસરો કે ફક્ત હકારાત્મક અસરો 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં પણ પૂછી શકાય. તો આ પ્રશ્નનો ઉત્તર ફરજિયાત આપણે તૈયાર કરવાનો છે, મોઢે કરવાનો છે અને હોમવર્કમાં લખી દેવાનો છે. થેન્ક યુ.